તમે બધાએ જુનાગઢ સાવધ દૂધ સંઘની મુલાકાત લીધી બદલ આપ સૌને આવકારું છું. અને રેખાબેન, તમે તો પશુપાલન, આત્મા પ્રોજેક્ટ એટલે ખેતીવાડીથી માંડી અને તમામ બાબતોમાં સંકળાયેલા છો. તો તમે આ વખત લગભગ બહેનોને આ વખતે પણ વિઝિટ કરાવી, એના પણ પહેલા વિઝિટ કરાવી. તો આ જુનાગઢ સાવધ દૂધ સંઘ અને હમણાં પ્રોસેસિંગ પ્લાન્ટ ખોખેડા મુકામે આ પ્લાન્ટ કેવો લાગ્યો છે અને બહેનોએ આગળ પશુપાલન વિશે આગળ વધવું જોઈએ કે કેમ, એના માટે તમે ખૂબ માર્ગદર્શન કરો છો. તો તમે પણ અમને બે શબ્દો કહો. અમે પહેલા તો ખૂબ ખૂબ આભાર સાવજ ડેરી સંઘનો કે ભાઈ અમને અહીંયા મોકો આપ્યો છે કે ભાઈ બહેનો અમારી જે છે ગામડાની, ખાસ કરીને જે પશુપાલન ને ખેતી સાથે સંકળાયેલી બહેનો છે એ આ પ્લાન્ટ પહેલી વખત તો જોશે ને ત્યારે જ એને ખ્યાલ આવશે. ઘણી વખત કેવું હોય કે બહેનોને મનમાં એવી ધારણા હોય કે ભાઈ આ પેકિંગનું દૂધ આવતું હોય તો આ થોડું શુદ્ધ હોય, પણ એ લોકો જોશે કે ભાઈ ઘી કે દૂધ જે અહીંયા પ્રોસેસિંગ થઈને બને છે તો ખરેખર આપણા ઘર કરતાં પણ કેટલી રીતે ચોખ્ખાઈથી અને કેવી રીતે બનાવવામાં આવે છે અને માર્કેટ સુધી આપણને પહોંચાડવામાં આવે છે. તો ખાસ કરીને એ જે આ પ્લાન્ટ છે એમાં જે નેગેટિવિટી છે એના કરતાં જે પોઝિટિવ બહેનો અહીંયાથી લઈને જાય અને સાથે સાથે હું એમ કહું બહેનો પશુપાલન, ખેતી સાથે જે પશુપાલન કરે અને આગળ વધે બિઝનેસમાં અને જે સાવજ ડેરીની અંદર જે ટૂંકમાં એનું યોગદાન આપે વધારે ને વધારે, એવું આ મારું એક મંતવ્ય છે કે ભાઈ બહેનો ખાસ કરીને આની અંદર પશુપાલન વ્યવસાયમાં જોડાય. ખૂબ આભાર બેન. ત્યારે ગુજરાત સરકારે, ગુજરાતના મુખ્યમંત્રી અને એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈનું એક સપનું, એમનું એક ગોલ, એમનું વિઝન કે બેનો પગભર બને, બેનો સશક્ત બને, આપણો દેશ સ્વદેશી, હર ઘર દેશી હર ઘર સ્વદેશી, એના માટેનું જે એક અભિયાન. અને બીજા નંબરમાં જે સખી મંડળ, આમાં ઘણી બધી બહેનો સખી મંડળ પાસે પણ સંકળાયેલી છે. સખી મંડળને પણ અમે વિવિધ સહકારી જે જગ્યાઓ છે એના ઉપર અમૂલ પાર્લર આપ્યા છે. સાથે સાથે સખી મંડળની બહેનોએ જે અનેક બીજો પણ વ્યવસાયમાં સંકળાયેલ છે. તો જે સરકાર કામ કરી રહી છે, જે નરેન્દ્રભાઈનું જે વિઝન છે, તો એના વિશે તમે બહેનોને શું માર્ગદર્શન આપવા માંગો છો? હું એમ કહું છું કે જે નરેન્દ્રભાઈનું વિઝન છે બહુ ખરેખર મહિલાઓ માટે જે વિઝન છે આત્મનિર્ભર ભારત કરીને, તો એના માટે જે એને મહિલાઓની જે સ્કીમો બનાવી છે, ખાસ કરીને સખી મંડળો, એસએચજી જૂથની, કે ભાઈ ઘણી વખત બહેનોને એવું થતું હોય કે ભાઈ ના ખરેખર સ્કીમનો લાભ મળે છે, પણ જે મળે છે ને જે બહેનોને એ લેવો જોઈએ લાભ, અને મેં લીધેલો છે. અમે એનું એક મોટું ઉદાહરણ હું છું કે દરેક સ્કીમોની અંદર દરેક અધિકારીઓથી, કોઈ પણ નાના અધિકારીથી માંડીને ઉપલા લેવલના દરેક અધિકારીઓ સપોર્ટ કર્યો છે. અને અત્યારે અમે સક્સેસફુલી અમૂલ પાર્લર કરી, મહાદેવ અમૂલ સખી મંડળનું પાર્લર અમે ભેસાણ ખાતે ચલાવીએ છીએ. 5 વર્ષથી ચલાવીએ છીએ. એની અંદર અમે અમૂલની ટોટલી પ્રોડક્ટ, દૂધ, દહીં, છાશથી માંડીને આઈસ્ક્રીમથી માંડીને બધું રાખીએ છીએ. તો આવી જે ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ છે એનો લાભ દરેક મહિલાઓએ દરેક તાલુકા, ગામની અંદર ઇવન લેવો જોઈએ. હું તો એમ કહું છું કે ગામડાની અંદર ગ્રામ પંચાયતમાં કેમ ન થઈ શકે આવો કાર્યક્રમ, તો એ પણ એનો લાભ ખરેખર લેવો જોઈએ. અને ખરેખર આ સરાહનીય છે કે જે સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્ય આપણા માટે મુખ્યમંત્રી હતા ત્યાર સમયનું જે કરેલું છે એ બહુ ખરેખર એક બિરદાવા યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ. આપનું નામ? નલિસાબેન ગોરધનભાઈ ડોબરિયા, ગામ ચોકી, ચોકી વડાલ ચોકી. બેન, હવે તમે આમ તો જુનાગઢ સાવધ દૂધ સંઘ અને અમારો જે ખોખેડા પ્રોસેસિંગ પ્લાન્ટ સાવધ ડેરીનો છે એમની મુલાકાત લીધી, એ બદલ આપને આવકારું છું બધી બહેનો સાથે. આપ વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા છો. તો મારે જ્યારે તમે આ વિઝિટ માટે આવ્યા છો તો અત્યારના જે આધુનિક અને ટેકનોલોજીના જમાનાની અંદર ધીમે ધીમે બેનું પશુપાલનના વ્યવસાયથી વિમુખ થાય છે. તો પશુપાલનથી વિમુખ થવું અને પશુપાલન સાથે જોડવા, અને અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે બધી બહેનો પગભર બને અને બધી બહેનો જ્યારે પશુપાલન સાથે જ્યારે સંકળાયેલી હોય, એટલે કહેવાય ને કે સ્વનિર્ભર, દર વખતે દર અઠવાડિયે પેમેન્ટ આવે અને એને જે આવક થાય એમાંથી એની રોજિંદી વહીવટ રોડે. તો આપ જ્યારે પશુપાલન સાથે સંકળાયેલા છો તો આના વિશે હું કહેવા માંગુ છું? કેમ કે હું ખેતી કરું છું સ્પેશિયલ, અને ગાય રાખું છું અને ઓર્ગેનિક ખેતી કરું છું. એટલે આપણે પશુપાલનનો વ્યવસાય એમ લાગે કે ખોટો છે, તો ખોટો નથી. કેમ કે આપણને એમાંથી બધું વસ્તુ ઓર્ગેનિક કરીએ એટલે વસ્તુ બધી ઉપયોગ આવે. છાણ આપણે ખાતર માટે બને, આપણે ગૌમૂત્ર હોય તો એ દવા માટે ઉપયોગ આવે છે, અને બીજું બધી વસ્તુ કરીએ એટલે આમ નુકસાન ના થાય. અને ગાય આપણી જોઈએ ને તો આપણે દેશ માટે એક ગાય રાખો ને તો 30 વીઘા સુધી આપણી ખેતી થઈ શકે છે. અને ગાય આપણા દેશ માટે અર્થતંત્ર છે. બરાબર છે.
ઇકોનોમિક બદલી નાખે ગાય ધારે તો ગાય. રોગશાસ્ત્ર છે. એટલે આપણે કોઈ પણ વ્યક્તિને 108 રોગમુક્ત ગાયના ગૌમૂત્રમાંથી ને ઘીમાંથી આપણને મળે છે, પણ એ આપણે કોઈ જાણતા જ નથી. બરાબર છે. પછી ભૌતિક શાસ્ત્ર અને આધ્યાત્મિક શાસ્ત્ર, જે રીતે ચાર આપણે શાસ્ત્ર રીતે આપણે ગાયનો ઉપયોગ કરીએ ને તો આપણો દેશનો પલટો થઈ જ શકે એમ છે, પણ એ વ્યક્તિ કોઈ જાણતું જ નથી. ખૂબ આભાર બેન. એ ગાય વિશે આપણે કીધું તો આજે આપના જે શબ્દો છે, જે કોઈ બહેનો સુધી પૂછશે એ બધી બહેનો કમસે કમ 1 કે 2 ગાય તો પોતાના ઘરનું દૂધ ખાવા પીવા માટે તો બાંધશે એવી અપેક્ષા રાખું છું. ને બધી બહેનોને બેને જે માર્ગદર્શન આપ્યું એના ઉપર બધી બહેનો આજે એક સંકલ્પ કરીએ કે મારે ઘેરે એક ગાય અગર તો ભેંસ, ગાયને પ્રાધાન્ય આપી ગાય ભેંસની સાથે પશુપાલન, ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી અને રોજિંદા વહીવટમાં આપણે જેમ કહીએ ને કે સ્વનિર્ભર, આત્મનિર્ભર, પગભર બનવા માટેનું સૌથી જો કોઈ મોટું વ્યવસાય હોય તો પશુપાલન છે ખેતીની સાથે.